હેલો, તો અગેન હું આજે જઈ રહી છું યુનિવર્સિટી. મારે રેગ્યુલરલી ના જવાનું હોય, વીકમાં 3 ડેઝ જવાનું હોય એઝ પર માય કોર્સ. તો 3 દિવસ એટલી દોડાદોડી થઈ જાય. સવારમાં વહેલા ઉઠીને પોતાના માટે બધું કરવાનું, ચા નાસ્તો રેડી કરવાનો, આખા દિવસના લંચ રેડી કરવાના, બધું લઈને સાથે જવાનું હોય એટલે બધું પ્રિપેર કરવું પડે. ઘરે તો મમ્મીને ભાભીને એ લોકો હેલ્પ કરી દેતા, તો બધું રેડી પડ્યું રહેતું હતું ડાઇનિંગ ટેબલ પર. બટ અહીંયા તો બધું સવારે ઉઠી ત્યારથી લઈને સાંજ સુધી બધું જાતે જ કરવું પડે છે, તો બહુ જ દોડાદોડી થઈ જાય છે. My regular transport Oscars to bus to the university. ફાઇનલી એક ટ્રેન અને બસ પકડીને આપણે પહોંચી ગયા છીએ યુનિવર્સિટી. ક્લાસીસ છે બીજા કેમ્પસમાં, તો મારે જવાનું છે બીજા કેમ્પસમાં. લાઈવ ઇન્ટ્રોડક્શન ઓફ ઓનલાઈન સ્ટુડન્ટ્સ, બિકોઝ 3 દિવસ સુધી રોજ નવા નવા સર આવે છે, તો 3 દિવસ સુધી કન્ટિન્યુઅસલી ઇન્ટ્રોડક્શન ચાલ્યા કરે છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ અલગ અલગ કન્ટ્રીઝમાંથી આવ્યા છે. બ્રેક થઈ ગયો છે. હવે સ્કૂલની યાદ આવી ગઈ મને તો ડબ્બા ભરી ભરીને. Okay, and also talk about present. Shilpa Nanjivai. યસ સર. Nanjivai Rathod. યસ. ફાઇનલી ક્લાસ પૂરો થઈ ગયો છે. હવે જવાનું છે જોબ પર. ભાઈ સાહેબ 4 કલાક બેઠા બેઠા થાકી જવાય છે. ક્લાસમાં ભણાવવું અલગ વસ્તુ છે અને ભણવું અલગ વસ્તુ છે. આજનો ક્લાસ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતો, કેમ કે મને કોમ્પ્યુટરમાં પ્રેક્ટિકલ કરવું ખૂબ જ ગમે છે. અને આજના ક્લાસમાં અમારે કરવાનું હતું પાયથોન. તો ભાઈ મને તો કોડિંગ કરવું પહેલેથી આમની ગમે છે, અને કંઈક નવું શીખવા મળે તો મને મજા જ આવી જાય. તો આજે મને પાયથોનમાં થોડુંક વધુ કોડિંગ શીખવા મળ્યું છે, તો મને તો મજા આવી છે લર્ન કરીને. જર્મનીમાં એક આ સારું છે, સ્ટેર્સ એટલા બધા ચડવાનું પડે કેમ કે બધે ઓટોમેટિક સ્ટેર્સ હોય છે. રોડ ક્રોસ કરતાં પહેલાં ધ્યાન રાખવાનું, ગ્રીન લાઇટ હોય તો ક્રોસ કરવાનું, બાકી રોડ ક્રોસ કરવાનો નહીં. સો વેઇટિંગ ફોર ગ્રીન લાઇટ. તો આ ફ્લાવર્સ જોઈને લાગે ને સ્પ્રિંગ સિઝન આવી ગયું છે. બધે અત્યારે આવા નાના નાના ફ્લાવર ગ્રો થઈ ગયા છે.